પ્રવચન ચાલુ કર્યું કે પ્રવચન થી બધાના પ્રશ્નોના જવાબ મળી જશે અને બધાના મળી જાય છે ને? હા, તો બસ તમારું જીવન છે એ દેવી શક્તિને ચરણોમાં સમર્પિત કરી દો અને વિશ્વાસ રાખો. મોટી વસ્તુ છે વિશ્વાસની, ધીરજની. બસ આ બે વસ્તુ નહીં હોતી. વિશ્વાસ હોય છે, વ્યક્તિને વિશ્વાસ હોય, કોઈ મનુષ્યને વિશ્વાસ હોય કે માતા છે, પણ ધીરજની કમીના કારણે એ નિરાશ થઈ જતો હોય. શું? એ ધીરજની કમીના કારણે. વિશ્વાસ તો છે કે માતાજી છે, પણ ધીરજ નહીં રહેતી. તો ધીરજ રાખવા માટે છે ને, આ રવિવાર આવતા જતા રહેશો ને આ વાણીને સાંભળતા રહેશો ને, તો દર રવિવાર ધીરજની ડોર પકડી આલીશ, મારી ચૂંદડીનો છેડો ચાલી આલીશ. આ રવિવારથી આવતા રવિવાર આવતા ચૂંદડીનો છેડો આમ થોડો ઢીલો થઈ ગયો છે ને, કે હવે મને લાગશે કે છૂટવા આવ્યો છે, તરત રવિવાર અહીં બોલાવી લઈશ અને ચૂંદડીનો છેડો પકડાઈ જાય. પકડ. આ શું આવવાનું કારણ? શું રવિવાર આવવાનું કારણ? શું? આ રવિવાર આયા, મને માતાને સાંભળી, હા કે માતા માડી મજા આવી જાય આજ તો પ્રવચનમાં, માં ઘણું બધું શીખવા મળ્યું, એવો આનંદ થાય. એવો આનંદ થઈને આવતા રવિવારે આવો ને તો સુધી તો તમારા છેડો છૂટવા આવ્યો હોય, પણ છૂટવા આવ્યો લાગે ને તરત અહીં આવી જવાનું, પકડાયા નહીં. પકડ. હા, શું ખોટું? તો વિચારો, મારા તો લાખો ભક્તો છે. શું? લાખો ભક્તો છે. તો આ લાખો ભક્તો બધાય મારી ચૂંદડીનો છેડો પકડી રાખ્યો છે, તો હું મેરડી જેટલી મોટી હોય કે લાખો હંગાત લઈને હેડું છું. હા, શું ખોટું? હા, એટલે વિશ્વાસની જરૂર છે. જે છે મુખ્ય વાત છે વિશ્વાસની. વિશ્વાસ કઈ વાતનો? કે માતાજી છે. બીજી કઈ વાતનો? કે માતાજી છે તો માતાજી બધાના હોય છે, તેવી રીતે મારાય છે. શું? મારાય છે. ત્રીજો વિશ્વાસ કે માની અંદર કરુણા છે, દયા છે. શું? માની અંદર દયા છે, કરુણા છે. એ ક્યારેય એના ભક્તના અવગુણો તરફ નજર કરતી નથી. તમે ગમે તેવા હોય, તમારા કર્મો ગમે તેવા હોય, તમારા કાર્યો ગમે તેવા હોવ, તમે ગમે તેવા હોવ, તમે અયોગ્ય હોવ, નીચ હોવ, પાપી હોવ, ગમે તેવા હોવ, પણ માં ક્યારેય એના ભક્તના અવગુણો જોતી. આ વાતનો વિશ્વાસ કરજો, હું જે કહું છું એ. ક્યારે માં જોતી? દીકરો એનો માટીમાં રમીને આવ્યો હોય કે મેલો હોય કે લેટારો હોય, પણ માં એને નવડાવવા ધોડાવવા લેટાઈ સાફ કરે. આ શું ખોટું? કેમ? કે માં એને ચાહે છે કે મારો દીકરો છે, અને માં દીકરો એને નાનો બાળ એને કહે છે કે મમ્મી માં આવું કહેતો રહે છે ને, તો માની અંદર એક માનું વાત્સલ્ય કરુણામય રૂપ, એ સ્વરૂપ એને બતાવવામાં આવે કે દીકરા તું ખરેખરમાં મારો છો. તો તમે રોજ માને માં કહેતા રહેશો ને મારા જેવી મેલડીને, તો હું માનો પ્રેમ, મારી કરુણા અને મારી દયાનું તમને રૂપના દર્શન કરાવીશ. આપણો વિશ્વાસ રાખજો. પણ રોજ કહેવું પડશે. શું? રોજ કહેવું પડશે કે માં બસ આટલું. શું? માં બસ આટલું. મને મેલડી કરીને કોઈ અગર સાધવા જાય, અમુક લોકો હોય છે ને કે મેલડીને મતલબ મંત્રોથી સાધના કરું, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા માટે. એટલે એવા ઘણા મંત્રો હોય, કોઈ સ્મશાનમાં જતું હોય સિદ્ધ કરવા હતા, એવા મેલડીના મંત્રો વાપરા હતા. કદાચ મંત્રોથી મેલડી ઉત્પન્ન તો થાય, પણ એ જેવી એક શક્તિ ઉત્પન્ન થાય. એ શક્તિ શું કરે? એ કાર્ય કરવા માટે એ તમે અનુષ્ઠાન કર્યું હોય નિયમ પ્રમાણે, તો વિધાન પ્રમાણે એને શક્તિ મળે. બરોબર? અમુક લોકો તંત્રમાં ઉપયોગ કરતા હોય, માતાજીનો મૂળચોટમાં કરતા હોય, વિદ્યાઓ કરવામાં કરતા હોય, કોઈકને મારવા હાથર કરતા હોય, એ બધો તંત્રની વસ્તુ છે. બરોબર? પણ હું મેલડી એવી છું કે હું તંત્ર વાળી નહીં, હું કોઈ વારણકારણ વાળી નહીં. હું માત્ર ખાલી મારા દીકરાની અંદર, મારા ભક્તની અંદર નો પ્રેમ જોવા વાળી મેલડી છું. કે મને જેટલું ચાહે છે, એ મને જેટલું યાદ કરે છે, એ મને જેટલું મોને છે, બસ આ જ નજર રાખું. શું? તમે શું કરો છો? તમે મારા હાથર શું લાવો છો? મારી જેટલી અગરબત્તી કરો છો, જેટલા દીવા કરો છો, એ કશું જોતી. તમે શું લાવો છો એ જોતી, પણ એ વસ્તુ લાવવા પાછળ તમારો ભાવ શું છે? મારી ધામમાં મારા માટે કઈ પણ વસ્તુ ભેટ અર્પણ કરો અહીંયા, તો એ તમે લાવવા પાછળ તમારો ભાવ શું છે એ ભાવ જોવું છે. પછી તમે ગમે તે વસ્તુ લાવો,
તમે મોંઘી વસ્તુ લાવો ને પણ મોંઘી વસ્તુ પાછળ તમારો ભાવ ના હોય ને તો એ મોંઘી ભેટ મારા માટે બેકાર, એ હું સ્વીકાર કરું નહીં. પણ એક વસ્તુ, નાની અમથી વસ્તુ, એક નાનું 5 રૂપિયાનું ફૂલ લાવીને આમ અર્પણ કરો ને, અને એ ફૂલ પાછળ 5 રૂપિયાનું ફૂલ લાવવા પાછળ તમારો ભાવ, અઢળક પ્રેમ હોય ને મારા પ્રત્યેનો, તે ફૂલ હું એટલું મોટું સ્વીકાર કરી લઉં કે આ જીવન તમારા જીવનમાંથી સુગંધ ના જવા દઉં. શું કીધું? આ જીવન હું તમારા જીવનમાંથી કોઈ સુગંધ ના જવા દઉં. એક ફૂલ એટલું કામ કરે. તો તમે તો મને મારી અગરબત્તી કરી છે, મારા ધામમાં મારા માટે હારે લાયા છે, ફૂલે લાયા છો, શ્રીફળ ચુંદરી અગરબત્તી લાવ્યો છો, જોડે રામનું નામ જપો છો. વિશ્વાસ કરો કેટલી કૃપા હશે મારી. વિશ્વાસ રાખો કેટલી કૃપા હશે મારી, અપાર કૃપા છે. જે મારી વાતનું પાલન કરી અને મારી વાતને માની અને જીવનની એક નવી શરૂઆત કરી છે, એ મારી વિશેષ કૃપા એની પર છે. તો આ વાતનો વિશ્વાસ રાખશો કે મારી પર વિશેષ કૃપા, મારી પર વિશેષ કૃપા, તો ખરેખરમાં કૃપા કદાચ માતાજીએ નહીં કરી હોય ને, અને રોજ આવું કહેતા રહેશો ને કે મારી પર તો મારી ખુખાર મેલડીની અપાર કૃપા છે. શું કહેવાનું? અપાર કૃપા છે. ભલે જીવનમાં દુઃખ હોય, ભલે ભલે, પણ માં તારી અપાર કૃપા છે. આવું રાખશો ને તો કદાચ મારી કૃપા નહીં હોય ને તો એક દિવસ મને એવું થશે કે મારી કૃપા નહીં છતાંય આવો મને જસ હાલે છે કે આની અપાર કૃપા છે, તો મારા કૃપા મજબૂર થઈને કરવી પડશે. જોકે કૃપા તો વધાવવું પડશે, પણ કદાચ નહીં હોય, કદાચ નહીં હોવ તો તમારે ખાલી આટલું કહેવાથી મારા કૃપા કરવી પડશે. તો આ વાતનો વિશ્વાસ દરેકે